નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો દ્વારા થતું મતદાન। રામનગરી અયોધ્યા ખાતે રામઘાટમાં બનશે ₹5 કરોડના ખર્ચે વેક્સ મ્યુઝિયમ। અમેરિકામાંથી ભારત આવેલા ગેરકાયદેસર ભારતીયોમાં સૌથી વધુ ગુજરાતીઓ। જામનગરની જિલ્લા જેલમાં બાતમીના આધારે તપાસ કરતી પોલીસ, કશું વાંધાજનક ન મળ્યું। જામનગરના નગરજનોમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરતી પોલીસ। કેન્દ્રીય બજેટમાં કોપર, બ્રાસ, સ્ક્રેપ અને ઝિંક સહિતના રો મટીરિયલમાં આયાત ડ્યુટી રદ કરવા બદલ સાંસદ પૂનમબેન માડમ અને કેન્દ્ર સરકારનો આભાર માનતા જામનગરના ઉદ્યોગપતિઓ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાટનગર દિલ્હીની પ્રતિષ્ઠાભરી વિધાનસભા ચૂંટણીમાં આજે સવારથી જ તમામ 70 બેઠકો પર ઉત્સાહભર્યું મતદાન શરૂ થયું હતું અને દિલ્હીની પરંપરા મુજબ આ વિધાનસભા ચૂંટણીમાં 60% આસપાસ મતો પડશે તેવા સંકેત છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, મુખ્યમંત્રી આતિશી, પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ મતદાન મથકો પર પહોંચીને મતદાન કર્યું હતું। પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના માતા પિતા કે જેઓ વ્હીલચેરમાં હતા તેમની અને પત્ની સાથે મતદાન કર્યું હતું। દિલ્હીમાં સવારે પ્રારંભિક 2 કલાકમાં 20% મતદાન નોંધાયું હતું। સમગ્ર પાટનગરમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ તેમના પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા અને દિલ્હીના સાંસદ બાંસુરી સ્વરાજ અને અન્ય મહાનુભાવોએ પણ મતદાન કર્યું હતું। મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પણ પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ બજાવી હતી। દિલ્હીમાં ત્રિપાંખીયો જંગ છે અને આમ આદમી પાર્ટી તેની 3 ટર્મની સત્તા બચાવવા માટે ચૂંટણીમાં તમામ તાકાત સાથે મેદાનમાં છે, જ્યારે ભાજપ 1993ની ચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત ફરી એક વખત દિલ્હી પર શાસન કરવા ઉત્સુક છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ તમામ તાકાત સાથે ચૂંટણી મેદાનમાં પ્રચાર કરવામાં આવ્યો હતો। આજે મતદાનની સમાપ્તિ બાદ સાંજે 6:30 કલાક આસપાસ એક્ઝિટ પોલ શરૂ થઈ ગયા હતા અને તારીખ 8ના શનિવારે મતગણતરી સાથે જ દિલ્હીની ચૂંટણીમાં છેલ્લા 1 મહિનાથી સર્જાયેલા સસ્પેન્સનો અંત આવશે। રામનગરી અયોધ્યાનો વિકાસ ધાર્મિક સાથે હવે પર્યટનની દ્રષ્ટિએ પણ કરવામાં આવી રહ્યો છે। રામઘાટ ક્ષેત્રમાં એક વેક્સ મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે કે જે ભગવાન રામની કથા પર આધારિત હશે। એને રામાયણ વેક્સ મ્યુઝિયમ એવું નામ આપવામાં આવ્યું છે। અયોધ્યામાં દૂર દૂરથી આવતા ભાવિકો રામ મંદિર સિવાય બીજા મઠ અને મંદિરોમાં જાય છે, પણ આવા મ્યુઝિયમમાં પણ જાય તો ધાર્મિક યાત્રા સાથે પર્યટનનો આનંદ પણ માણી શકે એવી સુવિધા તૈયાર કરવામાં આવી રહી છે। રામાયણ વેક્સ મ્યુઝિયમમાં રામચરિત માનસની કથા પર આધારિત 50 મોડેલ વિકસાવવામાં આવશે અને આ માટે પરિક્રમા માર્ગ પર રામઘાટ વિસ્તારમાં 10,000 ચોરસ ફીટ પર આ પ્રોજેક્ટ ઊભો કરવામાં આવશે। એમાં 2 ક્વિન્ટલ વેક્સનો ઉપયોગ થશે। આ મ્યુઝિયમ બનાવવાની યોજના 2023માં તૈયાર કરવામાં આવી હતી। આ મ્યુઝિયમ માટે બિલ્ડિંગ તૈયાર થઈ ચૂક્યું છે। પ્રતિમાઓ બનાવવા માટે સારી ક્વોલિટીના વેક્સનો ઉપયોગ કરવામાં આવશે। એક મોડલ બનાવવામાં 30 થી 35 કિલો વેક્સ વપરાશે। આ યોજના પાછળ 5 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। ફેબ્રુઆરીના અંતિમ અઠવાડિયા સુધીમાં આ પ્રોજેક્ટ તૈયાર થશે। ઉત્તર પ્રદેશમાં એક પણ વેક્સ મ્યુઝિયમ નથી, તેથી આ પહેલું વેક્સ મ્યુઝિયમ બની રહેશે। અમેરિકામાંથી ગેરકાયદે ભારતીયોને પાછા વતન મોકલવામાં આવી રહ્યા છે। આ વિમાન પંજાબના અમૃતસરના ગુરુ રવિદાસ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર ઉતર્યું છે। અમેરિકાનું લશ્કરી વિમાન C-17માં 13 બાળકો સહિત 104 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સવાર હતા। આમાં 79 પુરુષો અને 25 મહિલાઓ છે। આ વિમાનમાં ગુજરાતના 33, પંજાબના 30, હરિયાણાના 33, મહારાષ્ટ્રના 3, ઉત્તર પ્રદેશના 3 અને ચંદીગઢના 2 નાગરિકો છે। મળતી માહિતી અનુસાર 33 ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના હોવાનું સામે આવ્યું છે। આ તમામ લોકોની એક યાદી સામે આવી છે। અત્યારે જે લોકો પરત આવી રહ્યા છે તે બોર્ડર ક્રોસ કરતા પકડાયેલા છે અને રેફ્યુજી કેમ્પમાં જ રહેતા હતા। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જેલમાં ચેકિંગ, ટ્રાફિક શાખાનો કાર્યક્રમ, પૂનમબેનનો આભાર માનતા ઉદ્યોગપતિ અને મણિયાર દંપતીનું સન્માન તથા બ્રાસ ટ્રેનિંગ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ વામ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG 1 પ્રકારના
એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000. સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્पेशलिटी हॉस्पिटल 5556 दिग्विजय प्लॉट जामनगर। अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल। जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 का। 2 व्हीलરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી 2 વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો 2 વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ 2 વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં। प्रीमियम बाइक एक्स शोरूम किंमत 1,30,000 थी 2,49,000। हीरोना लोकप्रिय स्कूटरो 110 सीसी थी 125 सीसी में। हीरोना स्कूटरो एक्स शोरूम किंमत 75,000 थी 95,000 सुधी। हीरोना मोटरसाइकिल नी तमाम रेंज जेमा HF डिलक्स, स्प्लेंडर, पेशन, ग्लैमर, एक्सट्रीम नी शोरूम पर उपलब्ध। हीरोना स्कूटर में प्लेजर, ज़ूम, डेस्टिनी विविध कलरों में। एवरेज में नंबर 1 फाइनांस शोरूम पर उपलब्ध। मेंटेनेंस नहीवत, टेक्नोलॉजी सज्ज सर्विस स्टेशन। हीरोना बाइक और स्कूटर की खरीदी पर शोरूम द्वारा सरप्राइज गिफ्ट तो खरीज। वर्षों सफल थયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો तो पछतावानो वारो नहीं आवे। गोकुल हीरो, जामनगर राजकोट हाईवे, हापा, जामनगर। मोबाइल 92 899 23 051 અને 90 675 72 626। ब्रांच रणजीत सागर रोड, पवनचक्की, जामनगर। मोबाइल 83 479 11 194। जी हाँ, गोकुल हीरो। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ,
જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જિલ્લા જેલમાં ગુજસીટોક, ખંડણી, વ્યાજખોરી અને હત્યા જેવા ગંભીર ગુનાઓના આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા છે. તાજેતરમાં થોડા દિવસ પહેલા કોઈ નામચીન વ્યક્તિએ જામનગરની જિલ્લા જેલમાં કોઈ કેદીનો સંપર્ક કર્યો હતો એવી બાતમી પોલીસ વિભાગને મળી હતી એવું ખુદ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ બાતમી બાદ જામનગરના એસપી પ્રેમસુખ ડેલો અને સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ 50થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ જેલની મુલાકાત લીધી હતી અને બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. જોકે આટલું સઘન ચેકિંગ છતાં જેલમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી અને કોઈ કેદીની પૂછપરછ થઈ હતી કે કેમ એ પ્રકારની કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. જામનગરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન અંતર્ગત હેલ્મેટ અને સીટ બેલ્ટ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવી રહ્યા છે. આ ઉપાયોના ભાગરૂપે જામનગર એએસપી અક્ષેસ એન્જિનિયરના માર્ગદર્શન હેઠળ જામનગર ટ્રાફિક પોલીસ શાખા દ્વારા 10 ઓટો રિક્ષાની મદદથી બેનર દ્વારા તેમજ લાઉડ સ્પીકર દ્વારા લોકોમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ માટે પોલીસ તંત્ર દ્વારા પત્રિકા વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વિષય અંગે એએસપી અક્ષેસ એન્જિનિયરે આપેલી વિગતો પ્રસ્તુત છે. માનનીય સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબની અધ્યક્ષતામાં આપણે મોટી ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું છે અને એ કામગીરીની એક ભાગરૂપે આજે લગભગ 10થી વધારે ઓટો રિક્ષાઓ લાઉડ સ્પીકર સાથે જામનગરના અલગ અલગ વિસ્તારોમાં ફરશે. લોકોને કમ્પલસરી હેલ્મેટ પહેરવું, કમ્પલસરી સીટ બેલ્ટ બાંધવું જો 4 વ્હીલર ચલાવતા હોય તો એ વિશેની સમજ આપશે અને મેક્સિમમ લોકોને આ વસ્તુની જાગૃતતા થાય અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે એવો અમારો ઉદ્દેશ્ય છે. અને અમે આશા રાખીએ છીએ કે લોકો પણ આ અમારા ઉદ્દેશ્યમાં અમારો સહકાર આપશે, અમારો સહયોગ આપશે. કેન્દ્ર સરકારના બજેટમાં જામનગરના બ્રાસ ઉદ્યોગ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હોય. જામનગરના સિયારામ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન રામગોપાલ માહેશ્વરી અને મેનેજિંગ ડિરેક્ટર ભાવેશ માહેશ્વરીએ આ બાબતે હાલારના સાંસદ પૂનમબેન માળમને અભિનંદન પાઠવ્યા છે અને આ અંગે આભાર માન્યો છે. આ વિષય અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝને રામગોપાલ માહેશ્વરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે હાલાર પંથકના અર્થતંત્રને વેગવંતુ બનાવવા સતત કાર્યશીલ હાલારના સાંસદ પૂનમબેન માડમના પ્રયાસો અને રજૂઆતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા તાજેતરમાં જે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં કોપર, બ્રાસ સ્ક્રેપ અને ઝિંક સહિતના રો મટીરિયલની ઇમ્પોર્ટ ડ્યુટીને કેન્દ્ર સરકાર દ્વારા રદ કરવામાં આવી છે. આ પહેલાં આ રો મટીરિયલ ઉપર 2.5% કસ્ટમ ડ્યુટી લેવામાં આવતી હતી, જે કેન્દ્ર સરકારે આ વખતના બજેટમાં સદંતર રદ કરી જામનગરના બ્રાસ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન દેવાનું ક્રાંતિકારી પગલું ભર્યું છે. આ ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરવા માટે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમે ખૂબ જ મોટા પ્રમાણમાં મહેનત કરી હતી તેમજ આ મહેનત રંગ લાવી છે, જેને કારણે જામનગરના બ્રાસપાટના ઉદ્યોગકારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ તકે સિયારામ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન રામગોપાલ માહેશ્વરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને સાંસદ પૂનમબેન માડમનો જાહેર આભાર માન્યો છે. આ ઉપરાંત સિયારામ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશ માહેશ્વરીએ પણ કોપર સહિતની બ્રાસ સ્ક્રેપમાં ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને હાલારના સાંસદ પૂનમબેન માડમને અભિનંદન પાઠવી કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે. સિયારામ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન રામગોપાલ માહેશ્વરી અને મેનેજિંગ ડિરેક્ટર ભાવેશ માહેશ્વરીએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. ये जो भारत सरकार द्वारा जो बजट आया है उसमें भारत सरकार ने
जो कस्टम ड्यूटी का ऐतिहासिक निर्णय लिया है उसको ब्रास इंडस्ट्रीज को बहुत बड़ा फ़ायदा हुआ। कस्टम ड्यूटी 0 हो गई है। ये सब मेहनत के पीछे हमारी सांसद पूनमबेन मैडम का बहुत बड़ा रोल है और उन्होंने इसको पीछे पड़ के कस्टम ड्यूटी को जो 0% किया, उससे ब्रास इंडस्ट्रीज को एक नया वेग मिला है। क्योंकि जैसे ही कस्टम ड्यूटी निकली है, हमको एक्सपोर्ट ऑर्डर में आज ही 15 करोड़ का एक्सपोर्ट ऑर्डर मिला है और पूरी ब्रास इंडस्ट्री जो कस्टम ड्यूटी नील होने के कारण पूरी ब्रास इंडस्ट्री दौड़ेगी, ऐसा विश्वास है। एक बार फिर से भारत सरकार, मोदी जी, निर्मला जी का और हमारी सांसद पूनमबेन मैडम का जाहिर में आभार प्रकट करते हैं। बहुत बहुत धन्यवाद ब्रास सिटी को एक नए ऊंचाइयों को ले जाने के लिए। इस साल का जो बजट पेश हुआ वो भारत मेटल रिसाइकलिंग इंडस्ट्री के लिए सबसे हिस्टोरिक बजट था, क्योंकि जो कस्टम ड्यूटी सरकार ने पूरी ज़ीरो करी है, वो ज़ीरो होने से इंडिया के एक्सपोर्ट यहाँ से कितना गुना बढ़ेगा वो कोई सोच भी नहीं सकता है। और हमें काफ़ी बार चाइना एक्सपोर्ट, थाईलैंड एक्सपोर्ट, कोरिया एक्सपोर्ट, जापान एक्सपोर्ट करने में प्राइस के कारण थोड़ी प्रॉब्लम आती थी। ये कस्टम ड्यूटी ज़ीरो होने से इंडिया के एक्सपोर्ट को ग्रोथ होने से कोई रोक नहीं सकता है। ये कस्टम ड्यूटी ज़ीरो होने के पीछे बहुत बड़ा योगदान हमारे सांसद श्री पूनमबेन मैडम, जो काफ़ी समय से अप्रोच किया था, उन्हें हमने ध्यान में डाला था और उन्होंने इसको गंभीरता से पूरा लेके जो जामनगर ब्रास इंडस्ट्री के लिए बेनिफिट दिया है वो बहुत ही बड़ा है। आने वाला समय मेक इन इंडिया भारत का है और इंडियन इंडस्ट्रीज़ की ग्रोथ इज़ कांस्टेंट। मैं दिल से हमारे पीएम सर श्री नरेंद्र मोदी जी, फाइनेंस मिनिस्टर निर्मला जी और पूनमबेन मैडम का धन्यवाद चाहता हूँ कि उनकी वजह से आज इंडियन इंडस्ट्री को जो ग्रोथ मिलने वाली है वो बहुत ही ज़बरदस्त है। एंड आई एम रियली थैंकफुल टू द गवर्नमेंट ऑफ इंडिया एंड पूनमबेन। થેન્ક યુ। જામનગરમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ નીલમ નામની સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। આ ગ્રુપ 13 વર્ષથી સેવાકીય કાર્યોમાં પ્રવૃત્ત છે। આ ગ્રુપના કરતા હરતા દંપતી મનોજભાઈ મણિયાર અને નીલમબેન મણિયારનું સન્માન યોજવાનો એક કાર્યક્રમ તાજેતરમાં આયોજિત થયો હતો। જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ફેડરેશન 3Bના પ્રેસિડેન્ટ મુકેશભાઈ પાઠક, વાઇસ પ્રેસિડેન્ટ દુષ્યંતભાઈ પંડ્યા તથા સેક્રેટરી જયેશ ગોપિયાણી અને અન્ય કાઉન્સિલરો દ્વારા મણિયાર દંપતીનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યુનિટ ડાયરેક્ટર ઉપેન વ્યાસ, રમેશ ભટ્ટ, વિરલ નાકર, કમલ વ્યાસ, નિશાબેન પુંજાણી અને અતુલ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગર ખાતે બ્રાસ ઉદ્યોગ અંગે તાલીમ આપવા માટે એક તાલીમ કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે। આ તાલીમ કેન્દ્ર જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના સહયોગથી ચાલી રહ્યું છે। અહીં તાલીમાર્થીઓ પાસેથી રાહત ભાવે ફી વસૂલ કરીને બ્રાસ ઉદ્યોગ અંગે તાલીમ આપવામાં આવી રહી છે। આ તાલીમ કેન્દ્રમાં CNC અને VMC મશીન ઓપરેટિંગ અંગેની તાલીમ આપવામાં આવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે બ્રાસ ઉદ્યોગમાં આ પ્રકારના મશીનોના ઓપરેટરની જરૂરિયાત રહેતી હોય છે। તેથી આ પ્રકારની તાલીમ ધરાવતા ભાઈઓ તથા બહેનો દ્વારા બ્રાસ ઉદ્યોગમાં રોજગારી પ્રાપ્ત કરી શકે છે। આ તાલીમ કેન્દ્રમાં 30 દિવસની તાલીમ આપવામાં આવે છે। અહીં મહિલાઓ માટે તાલીમની ફી ઓછી રાખવામાં આવી રહી છે। કોઈપણ વ્યક્તિ મોબાઈલ ઓપરેટ કરી શકતી હોય તે વ્યક્તિ આ તાલીમ કેન્દ્રમાં તાલીમ લઈ શકે છે। અહીં કોઈ પ્રકારની શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત રહેતી નથી। વૈશાલી નામની એક તાલીમાર્થી યુવતીએ આ તાલીમ કેન્દ્ર અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। હું હાલ ભારાણી બ્રાસ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરું છું, જ્યાંથી મેં એક એડવર્ટાઇઝ જોઈ તાલીમ કેન્દ્રની। અહીંયા હું ઓટોકેડ 2D 3D ડ્રોઈંગની તાલીમ લઈ રહી છું। એક મહિલા તરીકે અહીં તાલીમ લેવાની યોગ્ય તક છે। અહીંથી તાલીમ લઈ અને સારી એવી જોબની ઓપોર્ચ્યુનિટી મળે છે। અહીંયા મતલબ તાલીમ લેતા હરેક વિદ્યાર્થીઓ માટે બહુ સપોર્ટિવ સ્ટાફ છે, એટલે અહીંયા તાલીમ લેવું હું બધાને વિનંતી કરું છું। અહીંયા જે તાલીમ મળી રહી છે એ સાવ યોગ્ય ફીસથી મળી રહી છે। બીજી જગ્યાએ કોર્સ કરીએ તો તેની કોર્સ ફી 7-8 હજાર રૂપિયા હોય છે, જે અહીંયા અમને અમુક ક્વોલિફિકેશન ઉપર અને એક મહિલાને તો સાવ ઓછા ફીસમાં તાલીમ આપવામાં આવી રહી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં ખોડિયાર જયંતિ અને લાલપુરમાં શરાબી સહિતના સમાચારો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ।
સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1,500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે બુધવારે ખોડિયાર જયંતિનો પવિત્ર દિવસ છે. જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે આજે ખોડિયાર જયંતિ નિમિત્તે શણગારના દર્શન રાખવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુ લોકોમાં એવી માન્યતા છે કે ભાવનગર જિલ્લાના બોટાદ પાડિયાદ પંથકમાં રોહિસાળા નામનું ગામ આવેલું છે. સૈકાઓ પહેલા આ ગામમાં વસવાટ કરતા એક ચારણ દંપતીએ ભગવાન શિવજીને પ્રસન્ન કરીને સંતાન સુખની માંગણી કરી હતી. ભગવાન શિવજીના આશીર્વાદથી આ દંપતીને ત્યાં મહાસુદ આઠમના દિવસે આઈ ખોડિયાર માતાજીનો જન્મ થયો હતો. એ પ્રકારની લોકમાન્યતા ખોડિયાર માતાજીના જન્મ પ્રાગટ્ય સાથે સંકળાયેલી છે. ગુજરાત રાજ્ય ડ્રાય સ્ટેટ એટલે કે દારૂબંધીવાળું રાજ્ય છે. આમ છતાં રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં દારૂનું દૂષણ દાયકાઓથી જોવા મળે છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે મુખ્ય માર્ગ પર એક શખ્સ પુષ્કળ દારૂ પીને લથડિયા ખાતો રોડ પર પડી ગયો હતો. આ શરાબી શખ્સનો વિડીયો વાયરલ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દારૂના દૂષણ અંગે લાલપુર પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ચીનના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એપ્લિકેશન ડીપસીક આસપાસ સર્જાયેલા રહસ્ય બાદ નાણાં મંત્રાલયે હવે તેમના તમામ વિભાગોના કર્મચારીઓને ચેટ જીટીપી અને ડીપસીક સહિતના આ પ્રકારના એઆઈ એપનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. ચીને જે રીતે ડીપસીક લોન્ચ કર્યું તે બાદ આ એપ્લિકેશન પણ તેના યુઝર્સના ડેટા વગેરે
ચીનમાં ટ્રાન્સફર કરી શકે છે. ભારતમાં તેને સ્થાનિક સ્તરે સર્વર રાખવા માટે આદેશ અપાયો છે. તો અમેરિકામાં નિર્મિત ચેટ જીટીપીએ પણ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે અને તેથી નાણાં મંત્રાલયે અગાઉ જ આ બંને સહિતના એઆઈ એપ સામે સાવધાની શરૂ કરી છે. મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે એઆઈ ટૂલ અને એઆઈ એપ જે ઉપયોગમાં લેવાય છે તે સરકારની સંવેદનશીલ અને ગુપ્ત માહિતીઓના ડેટા મેળવી શકે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે અને તેથી નાણાં મંત્રાલયે તેના તમામ અધિકારી અને કર્મચારીઓને આ પ્રકારના એપનો સત્તાવાર કામકાજમાં ઉપયોગ ન કરવા ખાસ તાકીદ આપી છે. ઓપન એઆઈ કે જે અમેરિકાની કંપની છે અને તેણે ચેટ જીટીપીનું નિર્માણ કર્યું છે, તેના વડા ટૂંક સમયમાં ભારત આવી રહ્યા છે અને એઆઈ ટૂલના ઉપયોગ અંગે સરકાર સાથે વાતચીત કરશે. યાત્રાધામ બેટ દ્વારકા ખાતે અગાઉ 2 વખત સ્થાનિક તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન બેટ દ્વારકાની ભળેલા મુસ્લિમ જમાત દ્વારા ડિમોલિશન વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવતા અદાલતે સ્ટે આપ્યો હતો. ત્યારબાદ ગઈકાલે મંગળવારે હાઈકોર્ટમાં આ સ્ટે ઓર્ડર ઉઠી જતા સ્થાનિક તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે બેટ દ્વારકાના બાલાપર ગામે ગૌચર જમીન પરનું એક ધાર્મિક દબાણ હટાવ્યું હતું. આ ડિમોલિશન કામગીરી અંગે દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે અને જિલ્લા પોલીસ વડા नितेश पांडे આપેલી વિગતો પ્રસ્તુત છે. ये बालापर का एरिया है जहाँ पर तकरीबन 20 दिन पहले हमने एक डिमोलिशन की कार्रवाई की थी. उसके बाद यहाँ पर कुछ स्ट्रक्चर सरकारी गौचर की ज़मीन है उसके अंदर रह गए थे और वहाँ पर ऑनरेबल हाईकोर्ट का स्टे आ गया था. आज 4 फरवरी को ये हाईकोर्ट का जो स्टे ऑर्डर था ये विड्रॉ हुआ है हाईकोर्ट की तरफ से और हमने उसके बाद यहाँ पर कार्रवाई करके जितने भी सरकारी ज़मीन के ऊपर इलीगल स्ट्रक्चर्स थे उनको हम डिस्ट्रॉय करने की कोशिश कर रहे हैं. आज तकरीबन आधे स्ट्रक्चर जो है डिमोलिश हो जाएंगे और कल सुबह हम वापस से कार्रवाई करेंगे और कल दोपहर तक हमारे कैलकुलेशन के मुताबिक ये सारे इलीगल स्ट्रक्चर जो है इसको हम डिमोलिश करेंगे. ये तकरीबन 6,500 स्क्वायर फीट की ज़मीन जो है सरकारी ज़मीन और इसकी मार्केट वैल्यू तकरीबन 1.75 करोड़ है. आज का जो स्टे था वो 2 जगह पे था. उसमें से एक जगह जो हम वहाँ पर यहाँ खड़े यहाँ का है और दूसरी एक जगह है जहाँ पर हमने ऑलरेडी डिमोलिशन करके जो इलीगल स्ट्रक्चर था उसको हमने डिस्ट्रॉय कर दिया है. આજ રોજ બેટ દ્વારકામાં બાલાપર ગામમાં એક કબ્રિસ્તાનમાં જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે એને દૂર કરવાની કામગીરી આજ હાથ ધરવામાં આવેલ છે. એમાં પોલીસની ટોટલ પોલીસ એસઆરપી અને જીઆરડી એસઆરડી મળીને ટોટલ જે છે 800 જેવો બંદોબસ્ત સાથે આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. એ જે જગ્યા હતી અહીંયા દબાણો હતા એના ઉપર હાઈકોર્ટમાં અરજી પણ થઈ. આજે હાઈકોર્ટે સ્ટે કાઢી આપ્યો છે અને એના આધારે આજ છે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની ભરાણા ખાતેની બેઠકની તાલુકા પંચાયત ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીએ છે. આ ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના તેમજ સમાજવાદી પાર્ટીના એમ કુલ 3 ફોર્મ રજૂ થયા હોય આ બેઠક પર ચૂંટણીનો ત્રિપાખ્યો જંગ જામશે તે નિશ્ચિત થઈ ચૂક્યું છે. આ અંગે સ્થાનિક ચૂંટણી અધિકારી કેવી સેરઠિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. 4 ભરાણા તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં આજ રોજ તારીખ 3 ફેબ્રુઆરી 2025ના ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવેલ હતી. કુલ 4 ઉમેદવારોના ફોર્મ રજૂ થયેલ હતા, જે પૈકીના પહેલું ફોર્મ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી જે માન્ય રહેલ છે, બીજું ફોર્મ ભારતીય જનતા પાર્ટી તરફથી તે પણ મંજૂર કરવામાં આવેલ છે, માન્ય રહેલ છે. ત્રીજા નંબરનું ફોર્મ સમાજવાદી પાર્ટી તરફથી આવેલ હતું, જે પણ મંજૂર કરવામાં આવેલ છે. અને ચોથું ફોર્મ સમાજવાદી પાર્ટીના ડમી ઉમેદવાર તરીકે ભરવામાં આવેલ હતું. મૂળ સમાજવાદી પાર્ટીના 3 નંબરનું ફોર્મ તે મંજૂર કરવામાં આવેલ હોવાથી ડમી ઉમેદવારનું ફોર્મ આપોઆપ રદ થાય છે, જેથી અત્યારે હવે હરીફમાં કુલ 3 ઉમેદવાર રહેશે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના મયુર પાર્કમાં રહેતા બ્રાસપાટના 53 વર્ષના વેપારી નિલેશભાઈ પ્રેમજીભાઈ ચાવડાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આર્થિક સંકટના કારણે આત્મહત્યા કરી હોવાનું જાહેર થયું છે. જામનગરના સાધના કોલોની નજીક જડેશ્વર પાર્ક વિસ્તારમાં હત્યાની એક ઘટના બન્યા પછી મહાનગરપાલિકાની ટીમે આ વિસ્તારમાંથી ખાણીપીણીની લારીઓ સહિત કુલ 7 રેકડી કેબિન જપ્ત કર્યા છે. ખંભાળિયાના સૌરભ શક્તિ સુમણિયા નામના યુવાનની GJ3 KC 9882 નંબરની કાર એક ઝાડ સાથે ટકરાઈ ગઈ છે. પોલીસે આ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. વિશ્વ કેન્સર દિન નિમિત્તે વ્યસન મુક્તિના સંદેશ સાથે 1 ડઝનથી વધુ કેન્સર વોરિયર્સે દ્વારકાથી સોમનાથ સુધીની સમુદ્ર યાત્રા કરી છે. આ ટીમમાં 7 મહિલાઓ હતી. ખંભાળિયાના લાલપરડા ગામના હમીર સામતભાઈ જોગલ અને કલ્યાણપુરના મેવાસાના નારણ પાલાભાઈ ગાધેર વિરુદ્ધ ખનીજ ચોરીનો મામલો હતો. 16 વર્ષ પહેલા ફરિયાદ નોંધાયા પછી તાજેતરમાં આ આરોપીઓને સજાનો હુકમ થયો છે. જામનગર જિલ્લામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપનું પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. 15 ફેબ્રુઆરી સુધી અરજીઓ કરી શકાશે. પાછલા 3 વર્ષની અરજીઓ થઈ શકશે. જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં આવતીકાલે ગુરુવારે તથા શુક્રવારે પક્ષી ગણતરી થનાર હોય 2 દિવસ માટે આ પક્ષી અભયારણ્ય બંધ રહેશે. જામનગર જિલ્લાની 3 નગરપાલિકામાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. 232 ઉમેદવારો મેદાનમાં છે. ધ્રોલમાં 85, કાલાવડમાં 67 તથા જામજોધપુરમાં 80 ઉમેદવારો છે. જામનગર મહાનગરપાલિકા સંચાલિત શાળાના વિદ્યાર્થીઓએ જામનગર એરપોર્ટ તથા RTOની મુલાકાત લીધી હતી અને આ વિભાગોની જાણકારીઓ મેળવી હતી. જામનગર જિલ્લામાં સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત 450 ખેલાડીઓએ જિલ્લા કક્ષાની માનસિક ક્ષતિગ્રસ્ત કેટેગરીમાં એથ્લેટિક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. 70 વર્ષના કુમુદબેન રસિકભાઈ ગણાત્રા તે વિમલભાઈ સોનલબેનના માતાનું 5/2/2025ના રોજ અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા 6/2/2025ને સાંજે 5 વાગ્યે પાબારી હોલ ખાતે રાખવામાં આવી છે. સ્વર્ગવાસી ગેલાભાઈ વાલાભાઈ પરમારના 95 વર્ષના પત્ની વિજયાબેન તે નવીનભાઈ તથા મગનભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું આવતીકાલે ગુરુવારે સવારે 9 થી સાંજે 6 સુધી તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે. કાંતિલાલ ચંદ્રકાંતભાઈ આહિયાના 63 વર્ષના પત્ની ભારતીબેન તે નૈસદભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું ગુરુવારે 4:30 થી 5 હરસિદ્ધિ માતાજીના મંદિરમાં રણજીતનગરમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો દ્વારા થતું મતદાન. રામનગરી અયોધ્યા ખાતે રામઘાટમાં બનશે ₹5 કરોડના ખર્ચે વેક્સ મ્યુઝિયમ. અમેરિકામાંથી ભારત આવેલા ગેરકાયદેસર ભારતીયોમાં સૌથી વધુ ગુજરાતીઓ. જામનગરની જિલ્લા જેલમાં બાતમીના આધારે તપાસ કરતી પોલીસ કશું વાંધાજનક ન મળ્યું. જામનગરના નગરજનોમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરતી પોલીસ. કેન્દ્રીય બજેટમાં કોપર, બ્રાસ, સ્ક્રેપ અને ઝિંક સહિતના રો મટીરિયલમાં આયાત ડ્યુટી રદ કરવા બદલ સાંસદ પૂનમબેન માડમ અને કેન્દ્ર સરકારનો આભાર માનતા જામનગરના ઉદ્યોગપતિઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.